તમે અહીં મૂકો, અહીં દઈ નાખો. તમે ધન રોકડા લાલચામ કે છે ને અરે હું હા વહાં છે વહાં મૂકી દા હાચું રેગા પણ મગજ રહેતું નથી હાચું. કેવું નથી રહેતું કે જ્યાં ધન રોકડા લાલચા રહે છે વી જો કેવું એટલા મોટા મોટા થઈ જશે વી અલગ ચીજ રહેશે મગજ તો એટલા મોટા થાય છે એવા નથી થતા. હું તો એમ જ બોલું છું તો પહેલાં તો આપણો દીકરા દીકરી રહે છે નાના મોટા તો ધક આવા આપણા સોચાઓ એ પીઢી હું પીઢીની વાત કરું છું અભી એકચ્યુઅલી હું દેખો એ સારું નથી આવી ના કોઈ સારું હું એ કરવા આવી હું તો જેટલો સદ બુદ્ધિ તમે આપુંગા મારી દીકરાને આવ્યું છે હંમેશા આપતી રહુંગા. હર રવિવાર यहाँ એવો નથી એક રવિવાર બેટા ખા લેગા નથી. હર રવિવાર જેટલી મારાથી બેઠક હાલેગા એટલી અમે બેઠક કરતા રહંગા આજીવન કરતા. અમે કોઈને સારા પણ નથી કર્યા છે એ ધ્યાન દેજો હાચું ને ખુદનું છે ખુદ કર્યા છે કોઈ અહીંયા કહેવાળું કરવાળું કોઈ નથી. તમે આવો તમારા દુઃખ હરા તમે આવો તમારા દુઃખ હરા તમે દેખો એવું જોઈએ કે તમારી માડી બાપ હોયગા ને તમારા હાચું ને તો બી તમે કે બે વાત ગલત કહી તમે ક્રોધ આવી જાય બતાડો મને કે તમે દૂર થઈ જાઓ. અરે તમારા માડી બાપા કે બે વાત તમે કઈ કહી દે તમે ઈ થઈ જાઓ તમે ન થાય ને તો માનવીને શીખ જવું છે. હું કે આજ તમે કઈ કહી દઉંગા તમે માપે તો ક્રોધ થાવો કઈ નહીં તમારી ગલતી હોગા ગલતી બાદ આપણે કહી દેવાંગા કઈ કઈ ગલત થોડી હાચું કે વાત બોલે છે નહીં કઈ ના અરે કે ના ભલે હારું કે છે ને હાચું છે ને તો યો શીખ આપણને તમારા મા બાપ બી શીખવું પડે તે મા બાપ બી કહી દીધું હાલ ભાઈ કીધું તો કીધું કઈ બી કીધું પણ આજ દીકરા આપણા પાસે છે તો આપણને કેટલો ગર્વ થાય રહ્યો કે આપણા મા બાપ છે. ગર્વ થાય નહીં કે આપણા મા બાપ આપણા પાસે છે બધે છે પણ આપણને કોઈને કહેવાનું જરૂરત નથી પડતું તો પહેલે તો મા બાપ જો મા બાપનો એક સીણા છે મા બાપ આપણે પેદ્યા છે જન્મ્યા કર્યા છે બધે કર્યા છે એની વાતને બી સાંભળીને ગાંઠ બાંધ લઈને માણો તો વहाँ બેટા ઘણો મોટો કષ્ટ જો નાના મોટા કષ્ટ આવે ને એ કષ્ટ હોય છે. કષ્ટ આવીએ પછી તો ઇનમે अब यो कलयुग से निमाड़ છે. હવે નિમાડ મેં બધે એક જેવા નથી રહેતા ના તો મા બાપ રહે છે ના તો બેટો રહે છે ના તો કઈ છોકરા છોકરી રહે છે કોઈ નથી રહેતું. બેટો તો બાપ કોઈ નથી રહેતું એક જેવું નથી રહેતું. આજકાલ મા બાપમાં કટપટ થઈ ગઈ સાચી વાત. આજકાલ બેટા બાપમાં કતા થઈ રહ્યું છે થઈ રહ્યું એના નિમાડમાં કતા થઈ રહ્યું. ગુજરાતમાં નથી થતું સાચું. ગુજરાતમાં ઘણું સન્માન કરે છે ગુજરાતને મેં यहाँ થોડો ફરક છે. હું કંઈ યાની કંઈ નિમાડની કંઈ એ નથી કરી રહી પણ એક વાત બોલું છું જો તમે તમારી અકીઓ તો તમે ખુદ જોવો ને જો બેટો બાપની વાત નથી સાંભળી રહ્યો બેટો બાપની વાત સાંભળે કદી મોટો થઈ જાય તો આપણે હોશિયાર સમજીએ તો આપણે નથી સાંભળતો. क्यों नहीं સાંભળતો કે वो सोचे હું ખુદ કરું પણ वो जो વિનો જે રહે છે જો મેં કરનું સાચું ને જે પેદા કર્યો છે મોટો કર્યો છે वो કર્યો છે वो એનું ચીજ ભૂલી જાય છે તે મને એવો જે કર્યો છે મને પછી वो મા બાપને દિલ में ठोस बचावे છે. જો મારા મા બાપને દિલને ठोस બચાવ્યું તો મેં હાથે ગલત થતું જાય હું તો થાય ગલત થાય પછી એટલું બધું ગલત થાય આપણે જો કંઈ બી કાર્ય કરવા જઈ રહ્યા કઈ બી જઈ રહ્યા હાલો કઈ બી ધંધો કર્યો કઈ બી આપણને એ કર્યો હું કર્યું માનો સાચું ને તો એને આપણે સક્સેસ નથી થતા. એને ધન રોકડા જાવું ધન રોકડા બધે જતી રહે કેવું જાય છે કે એવો મા બાપની આપણે દુઆ નથી મળી ને મા બાપને દુઆ મળવું જરૂરી છે. આજકાલ તમારા જે છે ને એટલા એરિયામાં બધે મા બાપને કોઈ હોતા ને આપણા મનથી બધે કરી રહ્યા છે. મા બાપની તો દુઆ લેવું ઘણું આવશ્યક છે. જબ તક તમે મા બાપની દુઆ નથી લેવા નહીં તો ભગવાન જब સાથ નથી દે કોની દુઆ મા બાપની દુઆ બિના ભગવાન કાતે કરે ભગવાન બી તમારે પહેલે પણ દુઆ આપવાની તમે તમારા દીકરા દીકરીને તમારા દીકરા તમે કોઈને આપો તો યા જો છે ને દુઆ તો તમે કાર્ય થાય ને તમારું જો કાર્ય છે ને કંઈ કારખાના તમે બી કંઈ મોટા યા કંઈ બી એવું ભાઈ દુકાનદારું સાચું તમારું કંઈ બી તો તમે કાર્ય કરી જાઓ તો वो કાર્ય સક્સેસ થાય वो કાર્ય પાછું પડતું નથી. તો પહેલે તો આપણે હું તમને એક જ વાત બોલું છું તો હું હર રવિવાર કંઈ ને કંઈ અલગ નોકા તમારું પ્રશ્ન લાવું છું નોકા બુદ્ધિની વાત લાવું છું નોકા ચીજ લાવું છું. જો આપણા માનવી છે તો માનવીને હું થોડોક સદ્દ બુદ્ધિ બી થોડોક આપતી જાઉં સાચું. જેટલું મારથી થાય એટલું સદ્દ બુદ્ધિ તમને હું આપતી જાઉં. યા રવિવારની બેઠક કેમ કરી છે એ સારું કરી છે કલાક 2 કલાક એ સદ્દ બુદ્ધિ માણસને મળી જાય તો માણો ભાઈ ગલત રાહ પર હાલતો હોય સાચું રાહ પર હાલી જાય. કેવું તો એના ઘોર કળીમાં એવા સડી રીતે કોઈને મતલબ છે નહીં કંઈ માર્ગ વધારો છે નથી સમજી રહ્યા બધે માર્ગ જો માર્ગદર્શન દેવાળો કોઈ છે નથી. આપણે ધૂંધળીમાં કરી રહ્યા છે ખોટું થઈ રહ્યું તે સાચું થઈ રહ્યું કંઈ ફરક નથી પડતો કરી રહ્યા પણ એક વાત બોલું છું ખોટું કરો ભૂંડું કરો એનો ફરક નથી પડતો
ફરક તો પડશે. જબ ઘરમાં જઈને દીવો નથી મૂક્યો ને તમે ને ઘરમાં દીવો મૂકીને તમે કાર્ય કરતા જઈ રહ્યો છો, જબ તમારું ખોટું થાય. તમારી મારી પૂજા નથી કરો, તમે તમારા દેવતાની પૂજા નથી કરો, તમારા કુળદેવ કુળદેવી નથી તમે માનતા, કંઈ નથી કરતા. બસ આપણો મદિરા છે, મદિરા મતલબ હાચું ને, વિનમાં લીન છે, મતલબ વિનમાં લીન છે, આપણ વિનમાં લીન છે, બધે માંસમાં લીન છે. તો હું મદિરા માંસ એક એવી ચીજ છે ઠીકાથી રાક્ષસ કહેવાય છે. એને કેટલું બી ઉધારો યા વિના આગળ પડી જાવ ઉન્નત સુધરે એવું છે. ક્યોંથી યુ માનવી છે ને, યુ કાળી મુણકીનું માનવી કળિયુગમાં દીકરા થઈ જવું. કળિયુગમાં હું કહ્યું માનવી છે ને રાક્ષસ છે. કે માનવીને જેટલું ઉધારો એટલું વગડતું જાય છે. યુ તમે તું જોયું ને બધે તમે જોવો નહીં તે આપણે જેટલું બધે ઉધારો બધે એનું ને પણ વગડતું કોઈ નહીં. તમારા ઘર ભર્યા તમારા દીકરા દીકરી તમે જોવો, કોઈને બી તમે જોવો, સાચું વાત સાંભળો, સાચા છે ને. તમે કેટલું બી કોઈને કોઈ બતાડો, કેટલું બી કરો, કેટલું બી ઉધારી નતરી નત મત કરના, वो तो डबल 4 गुना 10 गुना कर देगा. हाल શું કરશે? ડબલ ટીબલ ચોબલ 10 ગુના કરેગા ને. वो પાછું આપણ પર એક દિવસ એવો આવે તે આપણ પર હાવી થઈ જાય ને, વિનો બી નાશ કરેગા ને આપણો બી સત્યાનાશ થઈ જાય. તો યુ તો ખુદ આપણથી એક અનુભવ, જો આપણને જો એવા થા આપણ હાચે છે પણ આપણે ડીકાડી હાચા કેવું નથી છે. યો બી એક સંગતિ યા સંગતિ માણા લે બટે. સંગતિમાં આજ ઘણા માણા મૃત્યુ લોક વહી ગયા, અકાલ મૃત્યુ થઈ સંગતિના ચક્કરમાં, ને સંગતિ વાળા દૂર થઈ ગયા. રેડે કોણ? તમારા જેવા મા બાપ. તમે જ રડવાની, બીજો કોણ રડે? સંગતિમાં બી ગયા, બી સંગતિમાં ગયા, પણ રડવાનો દિવસ ધાડો કેનો આવે? તમારો આવે. નતરે મારો દીકરો ગયો, એવું ભાઈ તમને સોચવું પડે કે આપણનો જો છે આપણા દીકરાને કેમ કંઈક કાબુ કરું, કેમ કંઈ કરું, કેમ કંઈ કરવું, આપણને કેટલો આદર સન્માન યુ રાખવું તો તમારો જો છે ને ભલે તમે દીકરા દીકરી એ હાચા રહેગા, પણ હાચા નથી રહે. જો સંગતિ લઈ બેઠે તો સંગતિ વાળા દૂર થઈ જાય ને. તમે જોઈ રહ્યા બધી સંગતિ વાળા દૂર થઈ ગયા. જો પરેશાની ઘરમાં આવી, દુઃખ આયા, યુ કાં જઈ રહ્યું? આપણ પર આવ્યું ને. યો એક અનોખો પ્રવચન છે, યો એક એવું પ્રવચન છે જો માણાને હર માણાને શીખવું જોઈએ નથી. ક્યોંકि યો પ્રવચનનો એક એવો મારો સંદેશ હું આપું છું કે જગતમાં પહેલે તો આપણા મા બાપને આપણા બેટા બેટી હું છે ને સત્યની રાહ પર લઈ જાઓગા ની, નો જો બુદ્ધિ આપોગા ની તો ખૂબ હાચું હાલેગા. ને યો ખાસ તો આપણા જો કરી રહ્યા છે યા માંસ મદિરા યા આપણે આવાળી પીઢી નથી કરતી ની, તો સનાતનનો ઝંડો અને સનાતનનો જે ભગવાનનો છે ને હમારા એ ઝંડા ગળશે કંઈ રોકી નહીં શકે. પણ જો જો છે ને તમે બી વગડી ગયા, તમારા દીકરા દીકરી પછી વગડ્યા તો તમારું પછી ભગવાન તો તમે તો જ દેખો ભગવાનના મંદિર જાઓગા ને તો તમે ખાલી એક આસ્થા લઈને જાઓ, એક મનમાં ભીતર ઘણી દૂર જાઓ, લંબી દૂર, સાચું. તો વहाँ કઈ ભગવાન તમે એમ તો નથી કે તું આવો એમ તો કહેતો નહીં. વहाँ તો તમે ધક્કો મારીને ભગાડ દે, સાચું. વहाँ કઈ એમ નથી કહેતો. પણ यहाँ મારા પાસે આવો તો હું તમે ભાઈ પહેલે તમે ભગવાન હું જો દેવી બોલું છું યા કાળકા હાચું પાવાગઢ ડુંગરની મહાકાળી હાચું ને જો હું બોલું છું, ઇનમેં એક અલગ તો પ્રભાવ પડવું જોઈએ ને. તમે આયા તો પછી હું લેવા આયા મહાકાળ ભાઈ? તમે આયા તો હું તમે બતાડી દી છે ને તે મારા દીકરા દીકરી મારા પાસે ઇન આવ્યા છે તે થોડોક આસ્થા અને દુઃખનો જો પ્રભાવ છે वो મટી જોઈએ, માડી મટી જોઈએ. અમે તારા ડુંગરા પર બી ચડાંગા, તારા પાસે આવાંગા બી, જગ કરાંગા અમે, સાચું નહીં. તો યો એક અલગ મારો પ્રવચન છે. જો આજકાલના નौजवान દીકરા દીકરી છે એ જ્યાદા કોઈ ચીજમાં લાગતા નથી. કિના ચીજ में એ જો ભાઈ ભાંગ ધતુરા કરે છે, હાચી, ભાંગ ધતુરા એ માંસ મદિરા એ કરીને મત લાગો. ક્યોંથી યો જો રસ્તો છે ને એ તમે ખોલી રહ્યા છે ને યો કાળ વગર ખોલી રહ્યા. મૃત્યુનો દરવાજો છે યો. और जब मृत्यु तब થાય છે માણાની જબ હુણતો નથી. માણું આપણો ધકાવે છે ને તો મૃત્યુ થાય. કા થઈ રહી મૃત્યુ? માણું ના તારી સાંભળ્યું, તારો દીકરો તારો નથી સાંભળતો, ના તો એને નથી સાંભળ્યું, એને કોઈનો નથી સાંભળ્યો, કોઈનો સાંભળવાનું કંઈ કરી રહ્યો નથી. તો કા થઈ રહી? આ બહુ તારું નથી સાંભળતા. તમે હાર માની ગયા. હાલ તમે સોચી લીધું તો હું આ હાર માની ગયો છે, મારા ત્યાં કંઈ બસમાં નથી થઈ રહ્યું, હું તો ભગવાન ઉપર છોડી દીધું. છોડ દે ને. પણ તબી वो દીકરો ખોટા કર્મ કરે કરી પછી આપણું ખોટું થાય, આપણા ઘરથી ખોટું થાય, આપણા પરિવારથી ખોટું થાય, આપણા જગથી ખોટું થાય. આપણે બધે ઉદાસ રહેવા માંડી જાય બધે. તો એ ઉદાસનું કારણ બી આપણા ઘરમાં જ છે બધે. તમે એમ ઢૂંઢો, એમ બડા બહુ કરો, એમ કરો, દોડા ધાગા કરાડો, એવું કરાડો,
કંઈ કામ નહીં. એક આ હૃદયથી, એક આ પ્રેમથી આપણો દિયો જલાયો, દિયો જલા નાસ્તા રાખીને ભીતરના મનમાં એક બડી સંતુષ્ટિ વાતીઓ લીધી. મનના ભીતરમાં એમ કહેવાનું હોય, એ મારી દેવી આજના બાદ મનના ભીતર હું એક વાત કરું છું, પ્રેરણા લઉં છું. જો કોઈના સારું મનમાં ખોટ રાખું, ના તો કપટ રાખું, મનમાં જો એવો